નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ ગુજ્જુ ચેનલમાં. આજે આપણે આ વિડીયોના માધ્યમથી સિમ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આઈડી પરથી બેંક ઓફ બરોડાનું અકાઉન્ટ કઈ રીતે ખોલવાનું એના વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં બેંક ઓફ બરોડાનો અહીંયા લોગો છે, ત્યાં એની પર આપણે ક્લિક કરી દઈશું. આ રીતે સાઇટ ખુલી જશે. એના પછી બીઓબી માસ્ટર સ્ટોક સેવિંગ બેંક એકાઉન્ટ છે. પછી બીઓબી લાઇટ સેવિંગ એકાઉન્ટ છે, એના પર અપ્લાય કરી દઈશું. આપણે અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશું. એના પછી સિંગલ નેમ અકાઉન્ટ પર ક્લિક કરી દઈશું. જોઈન્ટ હોય તો જોઈન્ટ એકાઉન્ટ કરી દઈશું. બધા ઘણા પ્રકારના અકાઉન્ટ આપેલા છે. ડોક્યુમેન્ટ વિશે ભાષા ચૂઝ કરી લઈશું. ઇંગ્લિશ કરી લઈશું. અને પછી મોબાઈલ નંબર નાખશું, જે આધાર કાર્ડ સાથે લિંક છે તે. મોબાઈલ નંબર નાખ્યા પછી જે મોબાઈલ નંબર નાખ્યો છે એના પર ઓટીપી જશે, તે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા ઈમેલ આઈડી ભરી લેવાની છે. ઈમેલ આઈડી પર એક લિંક જશે, જેના પર આપણે ક્લિક કરીને પરમિશન આપી દેવાની છે. એના પછી બધા ખાના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલી લેવાનું છે. એમાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી પાન કાર્ડ નંબર નાખવાનો છે. પાન કાર્ડ નંબર નાખ્યા ઓટોમેટિક નામ પેજ થઈ જશે. આવી ગયું છે. હવે જન્મ તારીખ નાખી દેવાની છે. જન્મ તારીખ સિલેક્ટ કર્યા પછી ભાષા તો આપણે ચૂઝ કરેલી છે, આવી જશે. કન્સન્ટ ઉપર ક્લિક કરીને ઓટીપી આવશે, આ ઓટીપી દાખલ કરીને નેક્સ્ટ કરી દેવાનું છે. આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ આવી જાય, જે આપણે ભરીએ ચેક કરી લેવાનું છે. બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે. દેવગઢ બારિયા, રેવાબારી જે બી નજીક પડતી હોય એ આપણે બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે. કમ્યુનિકેશન એડ્રેસ તો કે બરાબર છે, ઓકે. એના પછી બરાબર ચેક કરી લેવાનું છે બ્રાન્ચનું એડ્રેસ. એના પછી પ્રોસીડ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા ફાધર નેમ લખવાનું છે. ફટાફટ ફાધર નેમ ભરીને નીચે મધર નેમ ભરવાનું છે. રિલિજન તો કે હિન્દુ. નંબર ઓફ ડિપેન્ડર 2 કરી દઈશું. ડિસેબિલિટી નો રહેવા દઈશું. અને હોય તો યસ કરી દેવાનું, નહીં તો નહીં. વિકલાંગ હોય તો એ રીતે. પ્લેસ ઓફ બર્થ પંચમહાલ જિલ્લાનું નામ નાખીને ફોરવર્ડ કરી દઈશું. એજ્યુકેશન પોસ્ટ ગ્રેજ્યુએશન HSC. એમ્પ્લોય અધર કરી દઈશું. ઇન્કમ ગ્રોસ ઇન્કમ નાખી લઈશું. એન્યુઅલ
એક્સપેક્ટેડ ટર્નઓવર નાખી લઈશું અહીંયા. સોર્સ ઓફ ઇન્કમ, તમે ઇન્કમ કઈથી લાવો છો? તો કે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર. એના પછી અધર બેકવર્ડ ક્લાસીસ, જનરલ, અધર કે શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટાયર, એસટી, એસસી, ઓબીસી. ઓબીસી કરી દઈશું આપણે. તમને જે લાગુ પડતી એ કરી શકો છો. ઓક્યુપેશન તો કે એગ્રીકલ્ચર. પ્રોફેશન, અધર પ્રોફેશન. મેરિડ, લગ્ન કરેલા છે તો કે હા મેરિડ. એમના હસબન્ડ કે વાઈફનું નામ કે એ રીતે ડિટેલ ભરી લેવાની છે. અહીંયા આપણે લખી લીધું છે. હસબન્ડ, નોમિનેટેડ જન્મ હસબન્ડ. આધાર કાર્ડ પ્રમાણે નામ લખી લઈશું. પહેલાં પાન કાર્ડ પ્રમાણે હતું એટલે મેં બદલી નાખ્યું છે. આધાર કાર્ડ પ્રમાણે કરી લીધું છે. આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે. ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની છે. પછી એના પછી સેમ એઝ એપ્લિકેટ એડ્રેસ એના પર ક્લિક કરી દઈશું. એડ્રેસ સેમ હોય તો એના પછી સર્વિસ છે બધી સિલેક્ટ કરી લેવાની છે આપણે. ચેકબુક જોઈએ છે તો કે હા, મેસેજીસ સર્વિસ, જે જોઈએ સર્વિસ એના પર ક્લિક કરી લેવાનું છે. મેસેજની સર્વિસ એમાં લેંગ્વેજ કઈ ભાષામાં તમને મેસેજ જોઈએ એ પણ સિલેક્ટ કરવાનું છે. હિન્દી કે ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશ રાખેલું છે. એસએમએસની સુવિધા ગુજરાતીમાં કરી દીધી છે. ડેબિટ કાર્ડ, ટર્મ એન્ડ કન્ડિશન વાંચી લઈને ક્લિક કરવાનું છે. એના પછી ઇન્ટરનેટ બેન્કિંગ, ઓકે. યુપીઆઈ સિલેક્ટેડ રહેશે. ક્રેડિટ કાર્ડ જોઈતું હોય તો ક્રેડિટ કાર્ડ પણ ક્લિક કરી શકો છો. એના પછી નેક્સ્ટ કરી દઈશું. નેક્સ્ટ કર્યા પછી જે બી આપણે ફોર્મની વિગત છે એ ડિટેલ આખી પૂરેપૂરી છે ચેક કરી લેવાની છે. કંઈ પણ ખોટું હોય તો એડિટમાં જઈને એને કરી લેવાનું, સુધારો કરી લેવાનો છે. આપણે જે પણ સર્વિસ લીધેલી છે એના પર ટીક થઈને આવી ગયેલું છે. હવે અહીંયા ફરી પાછું હજી બદલવું હોય તો બદલી શકાય છે. એના પછી સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. સબમિટ એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી કમ્પ્લીટેડ વિડીયો કેવાયસી આવેલું છે. હવે એના માટે અપોઇન્ટમેન્ટ લેવાની. અપોઇન્ટમેન્ટમાં કોઈ પણ તમને લાગે એ તારીખ વાર સિલેક્ટ કરીને
વિડીયો કેવાયસી માટે અપોઇન્ટમેન્ટ લેવાની છે. એના પછી એક લિંક આવશે મેસેજમાં, લિંક ઓપન કરવાની છે. જે દિવસે તમારું અપોઇન્ટમેન્ટ બુક કરેલું છે તે દિવસે લિંક આવી છે મેસેજમાં. એ લિંક ઓપન કરીને જે ટાઈમ છે એ ટાઈમે હાજર રહેવાનું છે. જોડે પાન કાર્ડ, આધાર કાર્ડ, પેન, એક કોરું કાગળ રાખવાનું છે.